મહારાજા રિપુમર્દનના પ્રશ્ને સહુના મન ઉત્તેજિત કરી દીધા. અમરકુમાર અને સુરસુંદરી તો અત્યંત ઉત્કંઠિત થઈ ગયા. મહામુનિ શ્રી જ્ઞાનધરે આંખો બંધ કરી અવધિ જ્ઞાનના આલોકમાં સુરસુંદરીના ભૂતકાલીન પર્યાયોને જોયા. આંખો ખોલી અને રહસ્યને પ્રગટ કરતા કહ્યું, હે રાજન, સંસારમાં પરિભ્રમણ કરતા કરતા જીવો રાગ, દ્વેષ અને મોહને આધીન બનીને પાપનું આચરણ કરે છે અને તેથી પાપ કર્મનું બંધન થાય છે. અને એ પાપ કર્મ જ્યારે જીવના ઉદયમાં આવે ત્યારે જીવને દુઃખી કરી નાખે છે અને જીવ એ દુઃખને ભોગવે છે. સુરસુંદરીએ પણ પૂર્વજન્મમાં એવા પાપ કર્મ બાંધ્યા હતા. તો સાંભળો, સુદર્શન નામનું નગર હતું. તે નગરના રાજાનું નામ સુરરાજ અને રાણીનું નામ રેવતી હતું. રાજા રાણીનો પરસ્પર અપાર પ્રેમ હતો. બંને એકબીજા પ્રત્યે પૂર્ણપણે સમર્પિત હતા. દેવલોકના ઇન્દ્ર અને ઇન્દ્રાણી જેવું સુખ આ બંને અહીંયા ભોગવતા હતા. અને હવે એક દિવસની વાત છે. એક દિવસ રાજા રાણી પોતાના નોકર ચાકરો અને થોડાક સૈનિકો સાથે એક સુંદર વનમાં ક્રીડા કરવા ગયા છે. એક રમણીય વન પ્રદેશમાં પોતે પડાવ નાખ્યો અને ત્યારે નોકર ચાકરો ભોજન આદિ કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા અને આમ બાજુ સુભટો યોગ્ય સ્થળે સુરક્ષા માટે ગોઠવાઈ ગયા હતા. અને હવે રાજા રાણી વનમાં પરિભ્રમણ કરવા થોડે દૂર ગયા. અને રાજા રાણી વનમાં પરિભ્રમણ કરવા જાય છે ત્યાં જ એક કટાદાર વૃક્ષની છાયામાં એક મુનિરાજને ધ્યાનસ્થ દશામાં ઉભેલા જોવે છે. મુનિ યુવાન વયના હતા. તેમના મુખ ઉપર તપશ્ચર્યાનું તેજ હતું, પરંતુ દેહ ઉપર વસ્ત્રો મલિન હતા. રાજા સુરરાજે મુનિરાજને જોઈને મસ્તકે અંજલિ જોડી વંદના કરી અને રાણી રેવતીને કહ્યું, મહામુનિને ભાવપૂર્વક વંદન કરો. કેવી પ્રશાંત મુદ્રા છે. એકાગ્ર ચિત્તે કેવું ધ્યાન કરી રહ્યા છે. આજનો આપણો દિવસ સફળ બની ગયો આ મહામુનિના દર્શન કરીને. નાથ, આપની વાત સાચી છે. મુનિ એકાગ્ર ચિત્તે ધ્યાન કરી રહ્યા છે, પરંતુ તેમને વિચલિત કરવાનું કામ અમારા માટે સહેલું હોય છે. રૂપવતી સ્ત્રી જોઈને ભલભલા મુનિઓ, યોગીઓ ચંચળ બની ગયા છે. દેવી, ચંચળ બની જનારા એ યોગીઓ બીજા. આ મહામુનિ તો સ્વર્ગમાંથી રંભા ઉતરી આવે તો પણ ચલિત ન થાય. સ્વર્ગની રંભાની જરૂર નથી. પૃથ્વી પરની રંભા પણ એમને ચલિત કરી શકે છે. હું હમણાં જ એમને વિચલિત કરી દઉં છું. દેવી, યોગીના પારખા કરવા રહેવા દો. એમાં કોઈ સાર ન નીકળે. હું હમણાં જ સાર બતાવું છું. રેવતીએ મુનિની સામે ગીત અને નૃત્યનો આરંભ કર્યો. મુનિની સાવ નિકટ જઈને કટાક્ષો ફેંકવા લાગી, કામ વાસનાને ઉત્તેજનારા હાવભાવ કરવા લાગી અને આમ અનુકૂળ ઉપસર્ગ કરતી રહી. 2 ઘડી, 4 ઘડી અને હવે 6 ઘડી વીતી ગઈ અને છતાંય મુનિરાજ વિચલિત ન થયા. રેવતીએ મુનિરાજના હાથમાંથી રજોહરણ લઈ લીધું, મુપત્તિ લઈ લીધી અને મુનિરાજની ઘૃણા કરવા લાગી. અરે, ફિટકાર આપવા લાગી અને બીજી 6 ઘડી આમ વીતી ગઈ. 12 ઘડી સુધી, લગભગ 5 કલાક સુધી મુનિને પજવવા છતાં મુનિ નિશ્ચલ રહ્યા. અને ત્યારે રાજાએ કહ્યું, રેવતી, હવે બસ કર. આ જેવા તેવા મુનિ નથી. આત્મધ્યાની અપૂર્વ સત્વને ધારણ કરનારા આ યોગી પુરુષ છે. હવે રેવતી થાકી ગઈ હતી. પોતાના પરાજયથી તે લજ્જિત થઈ ગઈ હતી અને ત્યાં જ મહામુનિએ પોતાનું ધ્યાન પૂર્ણ કર્યું. રાજાએ ભાવપૂર્વક વંદના કરી અને મુનિ ચરણોમાં બેસી ગયા. રેવતી પણ રાજાની પાસે ચૂપચાપ બેસી ગઈ હતી. મુનિરાજે રાજા રાણીના ઉત્તમ આત્મદ્રવ્યને જ્ઞાન દ્રષ્ટિથી જોયા. મુનિરાજને ન તો કોઈ દ્વેષ હતો કે નહીં કોઈ અણગમો હતો. સમતાના સાગર એવા મહામુનિએ રાજા રાણીને ધર્મોપદેશ આપ્યો. હે રાજન, આ માનવ જીવનને સફળ બનાવવા ચતુર્વિધ ધર્મનું આચરણ કરવું જોઈએ. સુપાત્રને દાન દેવું જોઈએ, શીલ ધર્મનું પાલન કરવું જોઈએ અને વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવી જોઈએ અને શુભ ભાવનાઓ ભાવવી જોઈએ. આ ચતુર્વિધ ધર્મની આરાધના કરતા કરતા તમને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ થશે. અને આમ મુનિરાજની કરુણાભરી વાણી સાંભળીને
રાજા રાણી બંનેના હૃદય પ્રફુલ્લિત થઈ ગયા અને રાજાએ કહ્યું, ગુરુદેવ, અમારા અપરાધ માફ કરો અને અહીં જંગલમાં જ મારો પડાવ છે, ત્યાં પધારીને ભિક્ષા ગ્રહણ કરો. રાણીએ મુનિરાજની પાસે રજોહરણ અને મુપત્તિઓ મૂકી દીધા હતા. મુનિરાજે રાજા રાણી સાથે એમના પડાવમાં જઈને ભિક્ષા ગ્રહણ કરી અને રાણી રેવતીએ પણ મુનિરાજને ખૂબ જ ઉલ્લાસથી ભિક્ષા આપી. એમના એ વખતના ઉત્કૃષ્ટ શુભ ભાવ હોવાથી રાણી રેવતીએ અનંત પુણ્ય કર્મ ઉપાર્જિત કર્યું. અને આમ બાજુ રાજા રાણી નગરમાં પાછા આવે છે. મુનિરાજનો ઉપદેશ સાંભળીને બંને ચતુર્વિધ ધર્મનું પાલન કરવા લાગ્યા. રાજા રાણી નગરમાં પાછા આવ્યા. મુનિરાજનો ઉપદેશ સાંભળીને નગરમાં પાછા આવ્યા બાદ બંને ચતુર્વિધ ધર્મનું પાલન કરવા લાગ્યા હતા. પરંતુ રાણીએ પોતે કરેલી મુનિ આસાધનાનું પ્રાયશ્ચિત નહોતું કર્યું. સમય જતા જતા બંનેનું આયુષ્ય પૂર્ણ થાય છે અને ત્યારબાદ દેવલોકમાં દેવ અને દેવી થાય છે. સમય થતા થતા રાજા રાણીનું દેવલોકનું આયુષ્ય પણ પૂર્ણ થયું અને આ ચંપાનગરીમાં અમરકુમાર અને સુરસુંદરી નામે આ રાજા રાણીનો જન્મ થાય છે. તો હે રાજન, એ રેવતીનો જીવ તે તમારી પુત્રી સુરસુંદરી છે. તેમને 12 ઘડી સુધી મુનિને રંજાડ્યા હતા. મુનિ આસાધના કરી હતી અને તેના પરિણામે આ ભવમાં 12 વર્ષ સુધી પતિનો વિયોગ થયો. અને રાણી રેવતીએ મુનિરાજના મેલા વસ્ત્રો જોઈને તેમની ધૃણા કરી હતી. તેના ઉદયથી મગરમચ્છના પેટમાં પણ થોડા સમય માટે રહેવું પડ્યું. મુનિરાજને રાણી રેવતીએ ખૂબ જ ઉલ્લાસથી ભિક્ષા આપી હતી. તેના પરિણામે તેને 4 વિદ્યાઓ મળી અને રાજ્ય પણ મળ્યું. શ્રી નમસ્કાર મહામંત્રના પ્રભાવે, શિયળ વ્રતના પ્રતાપે જગતમાં તેમનો યશ વિસ્તાર પામ્યો અને દિવ્ય સુખો પ્રાપ્ત થયા. મહામુનિએ પૂર્વજન્મની કથા પૂર્ણ કરી. અમરકુમાર અને સુરસુંદરીને એ કથાના દ્રશ્યો માનસ પટલ પર પ્રત્યક્ષ થયા. બંનેને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું. પૂર્વજન્મની જે વાતો ગુરુદેવે કહી તે તેમના સ્મૃતિ પથમાં આવી ગઈ. બંનેની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ ગઈ. સુરસુંદરીએ ગુરુદેવને વંદના કરીને કહ્યું, હે ગુરુદેવ, આપે અમારા પૂર્વજન્મની જે વાતો કહી તે તદ્દન સાચી કહી. જાતિ સ્મરણ જ્ઞાનથી મેં પણ એ વાતોને જાણી. અમરકુમારે કહ્યું, ગુરુદેવ, મને પણ જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ્યું છે. આપે કહેલી વાતો યથાર્થ છે, સત્ય છે. સુરસુંદરીએ ગદગદ સ્વરે કહ્યું, હે કૃપાનિધિ, આ ભીષણ ભવસાગરમાં મોહવશ અજ્ઞાનવશ અનેક પાપાચરણો કરનારા એવા અમારો આપ ઉદ્ધાર કરો. હવે નથી રહેવું આ સંસારમાં, નથી જોઈતા સંસારના સુખો, નથી જોઈતા વૈભવો. બસ ગુરુદેવ, આપના ચરણોમાં અમને શરણ આપો. આપ જેવા પરમ જ્ઞાની ગુરુદેવ મળ્યા પછી અમે શું સંસાર સાગરમાં ડૂબીશું. અમરકુમાર ભાવ વિભોર હૈયે બોલી ઉઠ્યો, ગુરુદેવ, આપ નિષ્કારણ વત્સલ છો. ભવસાગર તરવા માટે જહાજ છો. અમને તારો ગુરુદેવ. જ્ઞાનધર મહામુનિએ કહ્યું, હે પુણ્યશાળી દંપતી, ભવસાગરથી તરવાનો એક જ ઉપાય છે અને તે છે ચારિત્ર ધર્મ, સર્વવીરતિમય સંયમ ધર્મ. એ ધર્મનો સ્વીકાર કરીને તમે ભવસાગરથી તરી જાઓ. ગુરુદેવ, અમારા પર કૃપા કરી અમને એ ચારિત્ર ધર્મ પ્રદાન કરો. અમને હવે આપનું જ શરણ છે. અમરકુમારે મહામુનિના ચરણોમાં પોતાનું મસ્તક ઢાળી દીધું. સુરસુંદરીના મનમાં એક વિચાર આવ્યો. તેણે ગુરુદેવને કહ્યું, હે કૃપાવંત, આપ થોડા દિવસ અહીં ચંપાનગરીમાં સ્થિરતા કરવાની કૃપા કરો. અમારા માતા પિતાની અનુમતિ મેળવીને અમે શીઘ્ર આપના ચરણે આવીશું. મુનિરાજે સુરસુંદરીની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. રાજા રાણી, શેઠ શેઠાણી અને અમરકુમાર સુરસુંદરી વગેરે સૌ નગરમાં પાછા આવ્યા. રાજા રાણીના હૃદય અને શેઠ શેઠાણીના હૃદય ભારે થયા હતા. અમરકુમાર અને સુરસુંદરીનો ચારિત્ર માર્ગે જવાનો સંકલ્પ સાંભળીને તેમના હૃદય વ્યાકુલ બની ગયા હતા. સુરસુંદરી અમરકુમાર ભોજનાદિથી પરવારીને શયનખંડમાં ભેગા થયા. સુરસુંદરીએ કહ્યું, નાથ, આપણા પરમ પુણ્યોદયથી જ આવા અવધિજ્ઞાની ગુરુદેવ આપણને મળી ગયા છે. આ અવસરને આપણે વધાવી જ લેવાનો છે, પરંતુ એ કામ ત્વરિત કરવું જોઈએ.
શું? અમરકુમારને ચિંતા થઈ. ગુણમંજરીને શીઘ્ર બોલાવી લેવી જોઈએ. એના મનનું સમાધાન કરીને પછી જ આપણે સંયમ પંથે જઈશું. મેં મૃત્યુંજયને બેનાતટ મોકલ્યો જ છે. 2-4 દિવસમાં ગુણમંજરીને લઈને તે આવી જ જવો જોઈએ. તો ઘણું સારું. 2-4 દિવસમાં આપણે આપણા વડીલોની અનુમતિ મેળવી લેવી જોઈએ. એમાં તો વાર નહીં લાગે. ઘણી વાર લાગશે મારા નાથ. રાગના બંધન આપણે તોડ્યા, એમને ક્યાં તોડ્યા છે? મારા માતા પિતાનો અને આપના માતા પિતાનો આપના પર કેવો અવિહટ રાગ છે તે શું આપણે નથી જાણતા? જોયું નહીં, આપને સંયમ માર્ગે જવાની વાત કરી ગુરુદેવને એ જ વખતે એ સૌની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. પણ શું એમની અનુમતિ લેવી જરૂરી છે? અવશ્ય. એમના ઉપકારોને તો દીક્ષા લીધા પછી પણ ભૂલવાના નથી. આપણને ઉચ્ચતમ સંસ્કારો આપવાનો મહાન ઉપકાર તેમણે કરેલો છે. એ ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. પણ માની લ્યો કે તેઓ આપણને અનુમતિ ન આપે તો? અવશ્ય આપશે. આપના હૃદયને શું ક્યારે પણ એ પૂજ્યએ દુભવ્યું છે ખરું? સ્વયં દુઃખ સહન કરીને આપણને પરદેશ જવાની અનુમતિ આપી હતી. તેમ તેઓ આપની તીવ્ર ઈચ્છા જોઈને આપણા સુખ માટે અવશ્ય અનુમતિ આપશે. ગુણમંજરી સંમત નહીં થાય તો? હું એને સંમત કરી લઈશ. હા, આપની સંસાર ત્યાગની વાત સાંભળીને મૂર્છિત થઈ જશે, કરુણ કલ્પાંત કરશે, પરંતુ છેવટે તે પણ સંમત થઈ જશે. એને એ વાતનું દુઃખ રહેશે કે એ આપણી સાથે ચારિત્ર નહીં સ્વીકારી શકે. પુત્રપાલનની મોટી જવાબદારી એના માથે આવી છે. વળી એ પુત્ર તો ચંપાનો ભાવિ રાજા છે. જો એ શીઘ્ર આવી જાય તો સારું. એ ન આવે ત્યાં સુધીમાં આપણે વડીલોની અનુમતિ મેળવી લઈએ. આપ આપના માતા પિતાની અનુમતિ પ્રાપ્ત કરો, હું મારા માતા પિતાને સમજાવું. જોકે મને તો આપની અનુમતિ મળી ગઈ છે, એટલે બીજા કોઈની અનુમતિની હવે જરૂર નથી. છતાં માતા પિતાનો અમાપ સ્નેહ છે, એટલે એમના મનનું સમાધાન કરવું જોઈએ. બીજા દિવસે પ્રભાતે અમરકુમાર અને સુરસુંદરી ગુરુદેવના દર્શન વંદન કરવા ગયા. ત્યાં તેમણે ગુરુદેવની સમક્ષ કેટલાક તેજસ્વી સ્ત્રી પુરુષોને ધર્મોપદેશ સાંભળતા જોયા. એ બંને પણ ત્યાં બેસી ગયા. ઉપદેશ પૂર્ણ થયા પછી મુનિરાજે કહ્યું, હે સુરસુંદરી, આ વિદ્યાધર સ્ત્રી પુરુષ છે. દર્શન અને વંદનાર્થે વૈતાઢ્ય પર્વત પરથી અહીં આવ્યા છે. સુરસુંદરીએ તુરત જ ગુરુદેવને કહ્યું, હે પૂજ્યપાદ, શું આ વિદ્યાધર સ્ત્રી પુરુષો મારા પર એક કૃપા કરશે? સુરસંગીત નગરના રાજા રત્નજટી, કે જે મારા ધર્મભ્રાતા છે, તેમને મારો એક સંદેશો પહોંચાડશે? અવશ્ય મહાસતી. રાજા રત્નજટી મારા મિત્ર રાજા છે. તો તેમને કહેજો કે તમારી ધર્મભગિની સુરસુંદરી એના પતિ અમરકુમાર સાથે થોડા જ દિવસોમાં સંયમધર અંગીકાર કરવાની છે. તમને અને ચારેય ભાભીને તે ખૂબ યાદ કરે છે. તમારા ઉપકારોને, તમારા ગુણોને રોજ સંભાળે છે. તો તમે ચારેય ભાભીને લઈને દીક્ષા પ્રસંગે ચંપાનગરે અવશ્ય પધારજો. એમને કહેજો કે તમારી ભગિની તમારી પ્રતીક્ષા કરશે. સુરસુંદરીની આંખો ભીની થઈ ગઈ, એનો કંઠ રૂંધાઈ ગયો. આપનો સંદેશો આજે જ મહારાજા રત્નજટીને અમે પહોંચાડી દઈશું અને આગ્રહ કરીને કહીશું કે તેઓ તમને ચંપામાં મળે. તો મારા પર તમારો મોટો ઉપકાર થશે. વિદ્યાધર યુગલો આકાશ માર્ગે ચાલ્યા ગયા. અમરકુમાર સુરસુંદરીએ ગુરુદેવને વંદન કરી કુશળ પૃચ્છા કરી અને વિનયપૂર્વક ગુરુદેવની સામે બેઠા. સુરસુંદરીએ કહ્યું, ગુરુદેવ, અમારા પૂજ્યો આપને વંદન કરવા રોજ આવશે. આપ તેઓને પ્રેરણા આપવા કૃપા કરશો કે તેઓ અમને શીઘ્ર અનુમતિ આપે. ભદ્રે, તમે નિશ્ચિંત રહો. તમને અનુમતિ મળી જશે અને તમે ઘરે પહોંચશો ત્યાં ગુણમંજરી પણ પુત્ર સહિત તમને મળી જશે. હે? બંને આનંદ વિભોર થઈ ગયા.